ફાઇનલી રણુજામાં રામાધણીના દર્શન કરી નીકળી ગયા મિત્રો. આપણે સીધા ઊંડા કાશ્મીર રામાધણીનો જન્મ થવાનો હતો. અજમેર રાજે ધૂણી આપેલી એ જગ્યા પર જવાના છે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। અને પછી કાળી અંધારી રાત ચાદા મામાના જોતા સીધા પહોંચી ગયા આપણે ઊંડા કાશ્મીર. આ જોઈ લો મિત્રો રામાધણીનું મંદિર. અને આ એ જ જગ્યા મિત્રો જે રામાધણીના પિતા એટલે કે અજમેર રાજાએ ધૂણી આપેલી મિત્રો. અને એવું પણ કહેવામાં કે આ ધૂણી ત્યારની તપે જ્યારની અજમેર રાજા સળગ્યા છે. ધૂણી એટલે હું કમેન્ટ કરો ફટાફટ જેને ખબર હોય. અને મસ્ત આ લ્યો રામાપીરના દર્શન કરી લો તમે તમારે. ફાઇનલી મિત્રો મસ્ત રામાધણીના દર્શન કર્યા તમને પણ કરાયા મિત્રો. અને આ દિવાળ પર જેટલા પણ ફોટા લગાવવામાં આવ્યા છે રામાપીરે જન્મથી લઈને સમાધિ સુધી શું કર્યું એ બતાવવામાં આવ્યું છે. જરૂર તમે રણુજા આવો તો એકવાર આ જગ્યા પર જરૂર જજો મારા કલેજ આવો. પછી મસ્તીનો પેટનો ખાડો ઉરવા આવે કે ખાવામાં કંઈક આવે ફટાફટ ખાઈ લે. અને મસ્તીની બાકાજી કે બોલાતા બીજું ગુડ મોર્નિંગ થઈ ગયું. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મસ્ત મજાની હવારમાં સા પીવે છે અમારો ભાઈ. કોઈ દી પીતો નથી પણ આજે થોડા ઘણા રોલા સોલા મારવા પી રહ્યો છે. સા પીતા મંગાવી લીધા આલુ પરોઠા અને પછી ખાઈ લીધું પૌવા. અને પૌવા ખાતા સીધા નીકળી ગયા પછી આપણે આપણા સફર બાજુ કન્ટિન્યુ. રસ્તામાં જતા પાછા ભૂખ્યા થઈ ગયા પાછું ખાવા મળે ને આખા રસ્તે આપણે ખાતા જ આવ્યા મિત્રો. ને આ આવી ગઈ મિત્રો તમારા ભાઈની સાસરી એટલે કે ફૂલ ટ્રાફિક. ફાઇનલી સીધા પહોંચી ગયા અંબાજીમાં વસીનામાં અંબેમાના દર્શન કર્યા. અંદર ફોન લાવ્યો તો તમને દર્શન ના કરાવી શકે. હાલો મળું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા રામે રામ ડાયરા નહીં. જીવન બદલાઈ જાય ને બદલાઈ જાય ના ગો.